નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં વાતાવરણમાં પલટો આવતા ગરમીથી રાહત, અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા। સ્કૂલ વર્ધી વાહનોની હડતાલથી વાલીઓની હાલત કફોડી, બાળકોને વરસાદી માહોલમાં સ્કૂલે મૂકવા જવા પડ્યા। અગ્નિકાંડ બાદ હજી પણ સુરત શહેરની અંદર ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની મુશ્કેલી યથાવત। આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત લથડવાની ફરિયાદ મળતા આરોગ્ય વિભાગે જનતા આઈસ્ક્રીમમાંથી સેમ્પલ લીધા। લંપટ સ્વામીઓ સામે કાર્યવાહી કરવા માંગ સાથે હરિભક્તોનો ઉગ્ર વિરોધ। ટ્રાફિક પોલીસે રોંગ સાઇડ જનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી। સમાચારો વિગતવાર જોઈએ। સુરત શહેરમાં સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું। વરસાદના કારણે ભારે ગરમીના હેરાન થતા લોકો શહેરીજનોમાં થોડીક રાહત મળી હતી। રાજ્યમાં ચોમાસાએ વિધિવત દસ્તક દઈ દીધી છે। એવામાં દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। આજે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો। સુરતમાં આજે સવારે વરાછા, અઠવા ગેટ સહિત કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ છે। સુરત ઉપરાંત નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ગઈકાલે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે અને આવતીકાલે પણ સુરત, નવસારી, ડાંગ, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ રહી શકે છે। સ્કૂલોમાં વેકેશન ખુલતાની સાથે જ વાલીઓ માટે મુશ્કેલી જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતભરમાં સ્કૂલ વાહનના એસોસિએશન દ્વારા હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા પાસિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે સ્કૂલ વાહન એસોસિએશન આજે હડતાલ પર ઉતરવાનો નિર્ણય લીધો છે, જેની અસર સુરતમાં જોવા મળી રહી છે। આજે વહેલી સવાર વરસાદ વચ્ચે વાલીઓ બાળકો સ્કૂલે છોડવા માટે આવ્યા હતા અને નોકરિયાત વાલીઓ રોષે જોવા મળ્યા હતા। સ્કૂલ વર્ધીમાં સુરત સહિતના રાજ્યમાં 80,000 વાહનો આજથી એટલે કે મંગળવારથી થંભી ગયા છે, જેના લીધે મંગળવારથી વાલીઓ અને બાળકોને સ્કૂલે મૂકવા અને લેવા જવાની જવાબદારી ઉઠાવવી પડી છે। સાથોસાથ રૂપિયા ખર્ચવા છતાં પણ સુવિધાનો અભાવે વાલીઓની ચિંતા પણ વધી ગઈ છે। સ્કૂલ વર્ધી વાહન એસોસિએશન કહ્યું કે વાહન વ્યવહાર વિભાગે ઉકેલ નહીં લાવવામાં આવે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરશું। વાહન વિભાગના 2019ના નિયમોની યાદીને વળગી રહી છે, તેમાં ફેરફાર કરશે કે નહીં તેને લઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, આરટીઓ અને પૂર્વ અધિકારીઓની નિષ્ણાત સાથે ચર્ચા વિભાગ કરવાની તાકીદ કરી છે। નામ મહેન્દ્ર રેવાવાલા છે। એકચ્યુઅલી અમારી હડતાલ નથી, સ્વૈચ્છિક રીતે અમે બંધ પાડેલું છે અને એ બંધ પાડવાનું કારણ જ છે કે પોલીસવાળા અને આરટીઓવાળા જે રીતે અમને લોકોને વધારે પડતા હેરાન કરે છે, હેરાન કરીને બધી રીતે દંડ લાંબો ટૂંકો લેવા માંગે છે, પણ દંડ ભરીએ ક્યાંથી? હજુ તો સ્કૂલ સ્ટાર્ટ થઈ। અમારી પાસે અત્યારે જે સમયે કોરોના સમય હતો તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે। 2 વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે, એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી, છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે। ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો દંડ બી આપે છે અને બધું કરે છે અને એમ કહે છે કે તમારી ગાડીમાં 12 જ છોકરા બેસાડો। ભાઈ અમે 12 બેસાડીએ, બાકીના છોકરાનું બર્ડન પેરેન્ટ્સ પર જશે। અમારે એવું નથી કરવું, અમારે તો બધી રીતે બંને બાજુથી એકબીજાના સહકારથી કામ કરવું છે। આ જે શાળા બાળકો લાવવા લઈ જવાનું કામ છે તે અસલમાં ઓરિજિનલ જ્યારે બાલ મંદિરો ચાલતા હતા ત્યારે તેડાગઢ બાઈઓ હતી, તે છોકરાઓને આંગળી પકડીને લઈ જતી હતી। હવે આ આજના આધુનિક જમાનામાં અમે લોકો જે સમય જતા ઇલેક્ટ્રોનિક મીડિયા ને આ બધું, તો અમે લોકો વાનમાં લાવવા માંડ્યા છોકરાઓ। સુરતની અંદર કેટલી વાહનો છે? 20,000 થી ઉપર વાહનો છે। અગ્નિકાંડ બાદ હજી પણ સુરત શહેરની અંદર ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને મુશ્કેલી યથાવત જોવા મળી રહી છે। પાઠાના વિસ્તારમાં આવેલી મિલેનિયમ 2 ટેક્સટાઇલ માર્કેટને સીલ મારી દીધા બાદ હજી સુધી ખોલવામાં આવી નથી, જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડ દ્વારા એનઓસી અને બીયુ ન હોવાના કારણે મિલકતો સીલ કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે। ખાસ કરીને જે મિલકતો બીયુ અને ફાયર એનઓસી હોય
તે એનઓસી રદ કરી તાબડતોબ બિલ્ડિંગો માર્કેટ સીલ કરવામાં આવતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આવી એક ઘટના સુરત ભાટેના ખાતે આવેલ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ 2માં બની છે. આ માર્કેટમાં થોડા દિવસો પહેલા એક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, જેના કારણે હાલ સમગ્ર માર્કેટને સીલ કરી દેવામાં આવી છે. વેપારીઓનો આક્ષેપ છે કે આગની ઘટના બાદ મિલેનિયમ ટેક્સટાઇલ 2નું જે ફાયર એનઓસી ઓક્ટોબર 2024 સુધીનું હતું તેને રદ કરી દેવામાં આવ્યું છે અને અસંખ્ય વેપારીઓ અત્યારે દુકાન બંધ હોવાની બેકાર બની ગયા છે. સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં આવેલ જનતા આઈસ્ક્રીમ પાર્લરમાંથી આજે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે. આઈસ્ક્રીમ આરોગ્ય બાદ તબિયત લથડી હોવાની ફરિયાદ બાદ સેમ્પલ લેવામાં આવ્યો છે અને સેમ્પલો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં વર્ષોથી ચાલતી જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમ કે જ્યુસ પીધા બાદ તબિયત ખરાબ થતી હોવાની ફરિયાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને મળી હતી. જે ફરિયાદ બાદ મનપાની આરોગ્યની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. જનતા આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમ, બદામ શેક, કોકો સહિતના નમૂના લેવામાં આવ્યા છે અને લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે. જો સેમ્પલો ફેલ થશે તો દુકાનદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે કનુભાઈ દેવાભાઈ ભરવાડે, જે કાપોદ્રા ભરવાડ ફળિયામાં પ્રમુખ છે, તેમને ફરિયાદ મળી હતી કે આજુબાજુની સોસાયટીમાં લોકોએ આઈસ્ક્રીમ અને લસ્સી પીધા બાદ બીમાર પડી રહ્યા છે. મને આ અંગે અનેક વખત ફરિયાદ મળી હતી. લોકોએ જણાવ્યું હતું કે અમારે અહીંથી આઈસ્ક્રીમ કે અન્ય વસ્તુ આરોગ્ય બાદ તબિયત ખરાબ થઈ રહી છે, જેથી કનુભાઈએ આ મામલે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ તાબાના મંદિરમાં એક પછી એક વિવાદ થતા રહે છે અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ તાબાના મંદિરોમાં સ્વામી દ્વારા સ્ત્રીઓ સાથે સંપર્ક રાખવાની સાથે સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય પણ આચરવામાં આવતા હોવાને લઈને હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે આચાર્ય પક્ષના સમર્થક મહિલાઓ અને પુરુષો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેનરો સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ એક તકે આચાર્ય પક્ષના સમર્થક હસુ વાઘાણીએ જણાવ્યું હતું કે અમે આવા લંપટ સાધુઓના ધોતિયા ઉતારી ધોળા કપડાં પહેરાવી રોડે ચડાવવા માટે આવ્યા છીએ. દેવપક્ષના હાલના ટ્રસ્ટીઓની સામે આચાર્ય પક્ષ દ્વારા ફરી એક વખત બાયો ચડાવવામાં આવી છે. ટ્રસ્ટીઓ દ્વારા ભગવાનને કલંકિત કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. દેવપક્ષના ટ્રસ્ટીઓ લંપટ અને વર્ણશંકર સાધુઓ તરીકે સંબોધવામાં આવી રહ્યા છે. ભગવા ધારણ કરીને પણ સંસારી વ્યક્તિઓને શરમાવે એવું કૃત્ય સ્વામીઓ કરી રહ્યા છે. આચાર્ય પક્ષના સમર્થનમાં હસુ વાઘાણીએ જણાવ્યું હતું કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ જે કહેવાતા સાધુઓ સમાજ સુધારવા નીકળ્યા છે એ પોતે જ વંઠી ગયા હોય એ રીતે વંઠી ગયેલ સાધુઓને અમે સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માટે ખરાબ ધંધા કરતા હોય તેને હાંકી કાઢવા અને તેને ધોળા કપડાં પહેરાવીને ધોતિયા ઉતારી ધોળા કપડાં પહેરાવી રોડે ચડાવવા માટે આવ્યા છે. અમારી એક જ માંગ છે કે આને કાઢો અને છેલ્લા 6 મહિનાથી તેઓ એવી જાગૃતિ ઉપાડી છે કે રોડે નીકળે અને ભાળો તેને પહેરાવી દેવા. અમે 10 જોડી કપડાં સાથે જ રાખીશું. અમને ખબર પડશે કે આપણે ખોટા કામ કર્યા છે તો તેને ધોળા કપડાં પહેરાવી જ દઈશું. સંપ્રદાયની અંદર જે ત્યાગી સાધુઓ હોય એ સાધુઓ એટલા બગડી ગયા, એટલા વંટી ગયા કે એક દિવસે 2 દિવસે એમનો કાંડ આવે ખરાબ ધંધામાં, સૃષ્ટિ વિરુદ્ધના, રેપ કરવા, જમીનો પસાવી પાડવી, આવા બધા કામો કરતા હોય. એટલે એના માટે અમે વિરોધ કરવા માટે આવ્યા છીએ અને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માટે અમે આવ્યા છીએ. સાહેબ, અમે આ સમિતિ 6 મહિનાથી બનાવી છે, સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ, અને આની અંદર લગભગ 1 લાખ લોકો, 1 લાખ સભ્યો અમે જોઈન્ટ કરી અને આવતા 6 મહિનામાં અને આની માથે જોરદાર ઝુંબેશ ઉઠાવીને સ્વામિનારાયણ સંપ્રદાયને શુદ્ધ કરીશું. શહેરના 32 પોલીસ મથકોમાંથી 82 કર્મચારીઓની સોમવારે ટ્રાફિક શાખામાં બદલીના સીપીએ આદેશ કર્યા છે, જેથી રોંગ સાઇડ જતા વાહન ચાલકોને પકડીને 5 કલાક પોલીસ મથકે બેસાડી દેવાની શિક્ષાની કાર્યવાહી પણ કરાશે. જ્યારે આદેશ મુજબની કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને રોંગ સાઇડ પર આવતા લોકોને દંડવાનું કામ પણ શરૂ કરી દેવાયું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોલીસ કમિશનરનો પદ સંભાળ્યા બાદ સુરતમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટેનું કામ હાથ ધર્યું છે, જે અંતર્ગત સુરત શહેર ટ્રાફિક નિયમનના પાલન માટે પહેલા પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલની શરૂઆત કરવામાં આવી હતી, જેથી બીજા શહેરોની જેમ હવે સુરતીઓ પણ ટ્રાફિક સિગ્નલ પર ટાઈમ પ્રમાણે ઊભા રહેતા થઈ ગયા છે. જોકે થોડા દિવસોની ફરિયાદો પણ આવી રહી છે કે ટ્રાફિક વધુ થાય છે, જેને લઈ ગૃહમંત્રીએ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ જરૂરી સૂચનો અને માર્ગદર્શનો આપ્યા હતા. ત્યારે હવે રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકોને સુધારવા પોલીસે દંડનું શસ્ત્ર ઉગામ્યું છે. રોંગ સાઇડમાં વાહનો ન ચલાવવા અનેક વખત સુરત પોલીસ દ્વારા સુરતીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે, પણ નિયમો પોતાના ખિસ્સામાં લઈને ફરતા વાહન ચાલકો સુધરવાનું નામ ન લેતા હોય ત્યારે હવે પોલીસે દંડ વસૂલવાની કામગીરી હાથ ધરી છે. આજે પોલીસ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં પોલીસની ટીમ તૈનાત કરી
સુરત શહેરના અલગ અલગ 80 જેટલા પોઈન્ટ પર પોલીસ દ્વારા રોંગ સાઇડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જ્યાં રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો અટકાવી જરૂરી કાગળિયાની તપાસ કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકોને 1500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ 1500 રૂપિયાનો મેમો વસૂલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હમણાં જ રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે જે પણ વાહન ચાલકો 100 કરતાં વધુ વખત ટ્રાફિકના નિયમો ભંગ કરશે તેવા વાહન ચાલકોનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. હાલમાં આપ સૌ જાણો છો કે સમગ્ર શહેરમાં ટ્રાફિક જંકશન ઉપર સિગ્નલ મુજબ વાહન વ્યવહાર ચાલી રહ્યો છે, પરંતુ અમુક જગ્યા એવી સિટીમાં એવી છે જ્યાં નાના નાના રોડ મર્જ થતા હોય છે મોટા જંકશન સાથે. તો એવી જગ્યા પર ઘણી જગ્યાએ વાહન ચાલકો રોંગ સાઈડ આવતા હોય છે, ઉતાવળમાં જતા હોય છે અને જે રેગ્યુલર ટ્રાફિક જતો હોય છે એમાં અડચણરૂપ પણ થતા હોય છે અને પોતાની જિંદગી તેમજ બીજા વ્હીકલ ચાલકોની જિંદગી પણ જોખમમાં મૂકે છે. જેથી અત્યારે અમે એવા સ્પોટ આઈડેન્ટિફાઈ કરી અને સમગ્ર શહેરમાં અલગ અલગ જગ્યાએ ટીમ ગોઠવી અને રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને રોકી અને એમને પ્રોપર સમજાવીએ છીએ કે તમે આ રોંગ સાઈડ ના આવો, જેના કારણે તમે પોતે પણ તકલીફમાં મુકાવો છો અને સામેવાળાને પણ તકલીફમાં મૂકો છો. જેથી અત્યારે અમે અમારી પ્રાયોરિટી એ લોકોને ફક્ત અવેર કરવાની છે, જેથી કરીને એ લોકો જે રોંગ સાઈડ આવતા છે એ બંધ થાય અને રોંગ સાઈડ આવવાનું અવેરનેસ પણ ફેલાવે. બીજું એમના મિત્ર વર્તનમાં એમાં પણ એમની જાણકારી આપે, જેના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે અને ટ્રાફિક સ્મૂથલી ચાલે. સુરતના નવા પોલીસ કમિશનર આવ્યા બાદ ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યા છે. ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને ટ્રાફિકમાં ફસાવાની સતત ફરિયાદો ઉઠી રહી છે. સૌથી વધુ ફરિયાદ વરાછા વિસ્તારમાં આવી રહી હોવાને રાજ્યમંત્રીએ પણ સ્વીકાર કર્યો હતો. ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વરાછા વિસ્તારની મુલાકાતે આવ્યા હતા, જેમાં વરાછા મિની બજારથી ગૌશાળા સુધી તેઓ પગપાળા ચાલતા ગયા હતા. 1 કિમીના રસ્તામાં 5 જેટલા સિગ્નલો આવ્યા હતા, જેમાં ટાઈમિંગ અસ્તવ્યસ્ત હોવાની સૂચના કર્યો હતો. સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલો થોડા દિવસોની શરૂ કરવામાં આવે છે, જેથી લોકો ટ્રાફિક સિગ્નલનું પાલન કરી રહ્યા છે, જેને લઈને લોકોમાં ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગને લઈને થોડી ઘણી ફરિયાદો ઉઠી રહી છે. સુરત પોલીસ કમિશનર સહિતના મામલે સુધારો કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ જે વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલને લઈને વધુ ફરિયાદ આવતી હોય ત્યાં તપાસ પણ કરવામાં આવી રહી છે. સૌથી વધુ ફરિયાદ વરાછા વિસ્તારમાંથી આવતી હોવાથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વરાછા વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વરાછા મિની બજાર ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો હતો. વરાછા રોડ પર ટ્રાફિક સિગ્નલ આવ્યા બાદ માત્ર 100 મીટરના અંતરે જ મિની બજાર ખાતે અન્ય એક સિગ્નલ આવી ગયું હતું, જેને હાલ પૂરતું બંધ કરવામાં આવેલ છે. આ બંને સિગ્નલને લઈને સૂચનો આપવામાં આવી રહી હતી. આ સાથે ટ્રાફિક સિગ્નલ પર રહેલા ટ્રાફિક અધિકારીઓને પણ બોલાવીને તેમને પણ સૂચનો કરવામાં આવ્યા હતા. ગૌશાળા સર્કલ ખાતે પહોંચ્યા બાદ આ 1 કિલોમીટરમાં 5 જેટલા સિગ્નલ આવ્યા હતા. 1 કિલોમીટરમાં 5 સિગ્નલોને લઈને સૂચના આપવામાં આવી હતી અને એક સિગ્નલથી નીકળ્યા બાદ બીજા સિગ્નલને પણ વાહન ચાલકોને ઊભું ન રહેવું પડે તે રીતનો ટાઈમિંગ કરવાની પોલીસ કમિશનરે સૂચના આપી હતી. આ સાથે જ ગૌશાળા સર્કલ ઉપર ઊભા કંટ્રોલ રૂમમાં પણ આ અંગેની જાણ પોલીસ કમિશનર દ્વારા કરી દેવામાં આવી હતી. આ સાથે જ પોલીસ કમિશનરે લોકોને પણ આભાર માન્યો હતો અને સહકાર આપવા અપીલ કરી હતી. શહેરમાં જ્યારથી સિગ્નલ સિસ્ટમ શરૂઆત થઈ છે અને અનેક જગ્યાએ ટાઈમિંગના મિસમેનેજમેન્ટના કારણે શહેરીજોને હાલાકી થઈ રહી છે. સિગ્નલ સિસ્ટમમાં મિસમેનેજમેન્ટના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. આ સમસ્યા એમ્બ્યુલન્સને અનેકવાર ફસાઈ જોવા મળી છે. સુરત શહેરના સોશિયલ સર્કલ વિસ્તારમાં પણ આવી જ રીતે એક 108 એમ્બ્યુલન્સ આશરે 5 મિનિટ સુધી ફસાઈ હતી. સાયરનની અવાજ ડ્રાઈવર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ટ્રાફિક જામને સિગ્નલના કારણે એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. સુરત શહેરના સોશિયલ સર્કલ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ વચ્ચે એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી. સતત એમ્બ્યુલન્સ ડ્રાઈવર દ્વારા સાયરન વગાડવામાં આવી રહી હોવા છતાં સિગ્નલ પરથી કોઈ આગળ વધ્યું ન હતું. સિસ્ટમની શરૂઆત થઈ છે ત્યારથી જ ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અને આ જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ રહી છે. 108ના ડ્રાઈવર દ્વારા વારંવાર સાયરન વગાડવામાં આવી રહ્યા હોવા છતાં ટ્રાફિક નિયમોનું પાલન કરતા જનતા ટ્રસ્ટની મસ્ત થતી નથી, જેના કારણે 108ને કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે એમ્બ્યુલન્સ દ્વારા પણ રસ્તો આપવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. લાખો વિદ્યાર્થીઓના ભાવિ ઘડનારી નીટના છબરડાની વાત બહાર આવ્યાના 13 દિવસ વીતી ગયા છતાં કેન્દ્રીય સ્તરે કૌભાંડમાં મૂળ શોધી જવા માટે કોઈ તપાસ શરૂ કરાઈ નથી.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ આ મુદ્દે કંઈ ગડબડની વાત માની લીધી નથી. દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું કહી ચૂક્યા છે. તેમ છતાં આ કેસમાં કેન્દ્રીય સ્તરે કોઈ તપાસ ચાલતી નથી. આજરોજ સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા નીટની પરીક્ષામાં ફરી લેવા અને દોષિતોને સજા આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. અહીં એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષા આપવાના વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવ્યા બાદ પણ પસંદગીની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યા નથી. અમારા હિતમાં નિર્ણય લઈ ફરી પરીક્ષા યોજાય તેવી અમારી માંગ છે. સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તનતોડ મહેનત કરે છે. વાલીઓ કોચિંગ સેન્ટરમાં મસમોટી ફી ભરે છે. અત્યાર સુધી એવું જોવામાં મળતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓમાં ગોટાળો સામે આવતા હતા, પણ આ વખતે તો નીટ યુજીની જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળો થઈ રહ્યા છે, જે અતિ ગંભીર બાબત છે. સમગ્ર ઘટનામાં અનેક શંકાના બિંદુઓ છે. પરીક્ષામાં રજીસ્ટ્રેશનની તારીખ વારંવાર લંબાવવાની પરિણામ અગાઉ જાહેર કરી દેવામાં આવ્યા છે. નેન્સી પટેલ છે. આવેદનપત્ર એટલા માટે આપવું પડે છે કે મારી જેમ ઘણા વિદ્યાર્થીઓએ સેકન્ડ અટેમ્પ્ટ, થર્ડ અટેમ્પ્ટ મહેનત કરીને આ વર્ષે નીટ એક્ઝામ આપી હતી. ગયા વર્ષે જેટલા માર્ક્સ આવ્યા હતા એટલા ને એટલા માર્ક્સ આ વર્ષે લાવીએ તો તમે રેન્ક જોશો તો એટલું કટ ઓફ આવી ગયું છે. એનું એક જ રીઝન છે, પેપર લીક થયું છે, ગ્રેસિંગ માર્ક્સ આપ્યા છે, ઘણાને OMR નથી મળી, કેટલો બધો ગફલો થયો છે. એનો કોઈ જ જવાબ નથી આપતી એનટીએ. બધા જ બાળકો અત્યારે ન્યાય માગે છે જે મહેનત કરીને માર્ક્સ લાવે છે. એમની ડ્રીમ કોલેજ આ વખતે નથી મળે એમ. ઘણાને 600+ માર્ક્સ આવી ગયા છે તો બી એમને ગવર્મેન્ટ કોલેજ મળે એમ નથી. તો અમારી એક જ માંગણી છે કે તમે ફરીથી રી એક્ઝામ લો અને અમારા જેવા બાળકોને ન્યાય આપો. તાપી નદી કિનારે પાળા યોજનાની જોગવાઈઓનો ભંગ કરી માટી પુરાણ કરી સુરત શહેરને પૂરના ભયમાં નાખવા બાબતે તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવા અને જવાબદાર અધિકારીઓ તથા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ દર્શન નાયક દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને કરવામાં આવી છે. સુરત જિલ્લા 84 તાલુકાના ભાઠા ગામ ખાતે તાપી નદીના કિનારે બેટ પર આશરે 1000 થી 1200 વીઘા જમીન સરકારીને આશરે 300 થી 350 વીઘા ખાનગી જમીન આવેલી છે. ભૂતકાળમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા વિસ્તારમાં ફરતી ખેતી કરવામાં આવતી હતી. આ સમગ્ર વિસ્તાર તાપી નદીનો અને ખાનગી જગ્યાઓ દુબાણ જેવો વિસ્તાર હતો. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ નદી મારફતે દરિયામાં થતો હતો, જેના કારણે વરસાદી પાણી સરળતાથી નદીમાં મારફતે દરિયામાં નિકાલ થતો હતો. પરંતુ સ્થાનિક નાગરિકો દ્વારા અમોને કરવામાં આવેલ રજૂઆત મુજબ 84 તાલુકાના ભાઠા ગામમાં બ્લોક નંબર 607, 628 વાળી જમીનમાં બાંધકામ પ્રોજેક્ટ અંતર્ગત રોડ, રસ્તાઓ, કમ્પાઉન્ડ વોલ સહિતનું કાયમી બાંધકામ કરી દેવામાં આવ્યું છે. મંત્રી શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, સિંચાઈ અધિક્ષક શ્રી અને કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનના ચેરમેન શ્રીને સુરત શહેરના લોકોના હિતમાં, ભાઠા ગામના ખેડૂતોના હિતમાં પત્ર લખીને વિનંતી કરી છે કે આજે વર્ષોથી સુરતની વચ્ચે તાપી નદી પસાર થાય છે અને તાપી નદીની અંદર લગભગ 1000 થી 1200 જેટલી બેટની જમીનો આવેલી છે અને એની બાજુમાં જ લગભગ 300 થી 350 વીંગા જેટલી ખાનગી સર્વે નંબરો આવેલા છે. ભવિષ્યમાં ગામના ખેડૂતો એ ડુબાણમાં ફરતી ખેતી કરતા હતા. ભાજી હોય, ચારો હોય અને ચરણ માટે આનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ જમીનો ધીરે ધીરે વેચવાના કારણે સરકાર પર દ્વારા પણ સિંચાઈ વિભાગ દ્વારા સમગ્ર વિભાગમાં સરકારી જમીન હોય એનો પાળો બનાવી દેવામાં આવ્યો. એની બાજુમાં જમીન સંપાદિત કરવામાં આવી અને જમીન સંપાદિત કરેલી હોય એ જગ્યાઓમાં સુરત શહેરના ઘણા રાજકીય માથાઓ, હીરાના મોટા વેપારીઓ અને જમીનના માફિયાઓ જે કોસ્ટલ રેગ્યુલેટર ઝોનનો જે સરેઆમ ભંગ કરીને કાયમી સ્ટ્રક્ચર બનાવીને રોડ હોય અને કોઈપણ નદીની અંદર કે આ જગ્યાઓની અંદર કોઈપણ જાતનું ખોદાણ કરવામાં ન આવે, ડ્રેજિંગ કરવામાં ન આવે, પરંતુ તે છતાં પણ આ બેટની માટીઓનો ઉપયોગ કરીને આ ખાનગી જગ્યાઓમાં પૂરી દેવામાં આવી, રોડો બનાવી દેવામાં આવ્યા, કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી. આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ. સુરત ક્રાઇમ બ્રાન્ચે ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 2 કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપી દેશની પ્રતિષ્ઠિત IOCL કંપનીમાંથી રાજસ્થાનના અલગ અલગ રાજ્યોમાંથી 75 કરોડોની ઓઇલ ચોરી કરી. આ ગુનામાં સંડોવાયેલ આરોપી સંજયકુમાર, નવીનચંદ્ર સોની અને રમેશભાઈ વાઘાણીની અમદાવાદથી ઝડપી પાડવામાં આવે છે. પકડાયેલ આરોપી રમેશભાઈ વાછાણીએ ઓઇલ વેચવાનું નેટવર્ક ચલાવતો હતો.
રાજસ્થાનની ઓઇલ ચોરી કરી છે કે હૈદરાબાદ વેચવા માટે જતો હતો. તે ઉપરાંત બંને આરોપી ઓઇલ વેચીને સરકારને રૂપિયા 2.16 કરોડનું નુકસાન કર્યું હતું, જે ગુનો પણ જે તે વખતે ડિટેક્ટ કરી લેવામાં આવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 2 કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યા છે. આ બાબતે પીઆઈ મોદીએ જણાવ્યું હતું કે અમારી ટીમને થોડા દિવસ પહેલા એવી બાતમી મળી કે રાજસ્થાનના આવેલ બિહારના સીમમાં IOCLની જે પાઇપલાઇન આવેલી છે, જેમાં પંચર કરીને કરોડો લીટર ઓઇલની ચોરી કરતી ગેંગ માહિતી મળી હતી કે જે માહિતીના આધારે ગઈકાલે આરોપી સંજયકુમાર, નવીનચંદ્ર સોની અને રમેશભાઈ વીરજીભાઈ વાછાણીને જ્યાંથી ઓઇલની પાઇપલાઇન જતી હતી ત્યાંથી 6 થી 7 ફૂટનો ખાડો ખોદીને પાઇપલાઇનમાં પંચર કરી તેમાં વાલ લગાવી ઓઇલ ચોરી કરતા હોય છે. તે ઉપરાંત આ પ્રકારની ચોરી કરવા માટે તેઓ ખૂબ જ તૈયારીઓ કરતા હતા તથા જે સમય દરમિયાન ઓઇલની ચોરી કરવામાં આવતું હતું તે પાઇપલાઇન પંચર પાડવાની સાથે જ કંપનીના એલાર્મ વાગવા લાગ્યું હતું, જેથી કંપનીના ગાર્ડ દોડતા થઈ ગયા હતા અને આરોપીને પકડાઈ જવાના ડરથી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે મામલે કંપની દ્વારા રાજસ્થાનમાં આવેલ બિહારમાં જિલ્લાના સાકેતનગર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે 2 આરોપી આજરોજ ધરપકડ કરવામાં આવી છે. શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં ખાતે બનેલી સાઇટ દ્વારકેશ બંગલોઝમાં કન્ટેનરની ઓફિસમાંથી 2 પંખા, ફ્રીજ, ઇલેક્ટ્રોનિક બેટરી સહિત અનેક વસ્તુઓ ચોરી થઈ ગઈ હતી, જેની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ મથકમાં નોંધાઈ હતી. આખરે પોલીસે ભીષણ ગરમીમાં ફ્રીજ પંખાની ચોરી કરનાર 2 આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. આકરી ગરમીમાં ફ્રીજ, પંખા, ઇલેક્ટ્રિક બેટરી સહિત અન્ય વસ્તુઓની ચોરી કરનાર આરોપીની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. આ વચ્ચે ઉત્તરાયણ પોલીસને બાતમી મળી હતી કે આ ઘરફોડ ચોરી કરનાર આરોપીઓ આ તમામ વસ્તુઓ વેચવા જઈ રહ્યા છે. આખરે બાતમીના આધારે પોલીસે 24 વર્ષીય મુકેશ પરમાર, 20 વર્ષીય રોહિત સોલંકીની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ મજૂરી કામ કરે છે અને આરોપી મુકેશ પરમાર સુરત શહેરના મનીષા ગરનાળા બ્રિજ નીચે રહે છે અને મૂળ ભાવનગરનો વતની છે, જ્યારે અન્ય એક આરોપી રોહિત પણ મનીષા ગરનાળા બ્રિજ નીચે રહે છે અને મૂળ જામનગરનો વતની છે. આ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર SD મહંતના જણાવ્યા મુજબ ચોરીની ઘટના બાદ આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસને બાતમી મળી કે તેથી જેના આધારે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ફ્રીજ, પંખા, બેટરી સહિત અન્ય વસ્તુઓ રિકવર કરી લેવામાં આવી છે. આ સાથે જ તેમની પાસેથી ઓટો રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે. કુલ 67,300 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરી આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં વાતાવરણમાં પલટો આવતા ગરમીથી રાહત, અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા. સ્કૂલ વર્ધી વાહનોની હડતાલથી વાલીઓની હાલત કફોડી, બાળકોને વરસાદી માહોલમાં સ્કૂલે મૂકવા જવા પડ્યા. અગ્નિકાંડ બાદ હજી પણ સુરત શહેરની અંદર ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની મુશ્કેલી યથાવત. આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત લથડવાની ફરિયાદ મળતા આરોગ્ય વિભાગે જનતા આઈસ્ક્રીમમાંથી સેમ્પલ લીધા. લંપટ સ્વામીઓ સામે કાર્યવાહી કરવા માંગ સાથે હરિભક્તોનો ઉગ્ર વિરોધ. ટ્રાફિક પોલીસે રોંગ સાઇડ જનાર વાહન ચાલકો સામે કાર્યવાહીની કરી શરૂઆત. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.